પોરબંદરનું કુતિયાણા આમ પણ અવારનવાર ચર્ચાનું કારણ રહેતું હોય છે, ત્યારે આજે ફરી એક વખત પોરબંદરનું કુતિયાણા છે તે ચર્ચાનું કારણ બન્યું છે અને આ વખતે સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા છે કાંધલ જાડેજાના કાકી એટલે કે હિરલબા જાડેજા ઉપર। આ આક્ષેપો કોને કર્યા છે અને આ વાતને લઈને હિરલબા જાડેજા દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી પોરબંદરનું કુતિયાણા છે તે ક્યાંક ચર્ચાનું કારણ રહ્યું છે અને આ વખતે કાંધલ જાડેજાના કાકી એટલે કે હિરલબા જાડેજા ઉપર લીલુ ઓડેદરા દ્વારા સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાસ કરીને લીલુબેન ઓડેદરા દ્વારા એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવામાં આવ્યો છે અને એમાં તેમના એક નાનકડા દીકરા અને તેમના પતિનું અપહરણ કરવામાં આવ્યું છે અને ત્યાં તેમની સાથે શું કરવામાં આવ્યું છે એ જ દરેક વાતને લઈને તેમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે। સૌથી પહેલા તો હિરલબા જાડેજા ઉપર આક્ષેપ કરતા લીલુબેન ઓડેદરા શું કહી રહ્યા છે તે સાંભળીએ। જય માતાજી, હું લીલુ ઓડેદરા, હાલ ઇઝરાયલ। હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માંગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે। મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે। મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેને એનીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે। કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને। બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે। મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના, મારું ગામ કુસડી હે, બધાયના હાથ પગ પકડી લીધા। આજ 17 દીથિયાની બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે। કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને, કોઈથી મદદ થાય ને। બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય। હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે। એટલા ટાઈમ થયાના એના મેરા કાયમી ફોને નથી રહેતો, હું ફોન કરે હગા। મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ। મારા દીકરાની 17મું વર્ષ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો। મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો। એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં, અમારું કે નો હાલે, તમે પૈસાની સગવડ કરો, તમારે મેરે કંઈ હોય તો મૂકો, પણ મારા માથે કરજો હે ઓલરેડી। હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના અટાણે બેઠા, કોઈ રસ્તો મારા મેરા નેતા અટાણે। બીજા નંબરમાં જી મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે। મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે। કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મને ના સુધીની ધમકી મારે કે રૂપિયા કઈ ન અમે દવા પીએ જઈ। કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને હું ખુદ મરવા માંગા। મારા મેરા મજા સિવાય રસ્તો જ નહીં, કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું ચેક કરાવ લેવાની છૂટ। હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી 3% 4% 5% ભરાઈ ને બરાબર। જીણી મન ફાવે એ સડાવે ને કરોડ રૂપિયો નાખી દીધો। પબ્લિક 10ના 2 લીધલ હે, 4 લીધલ હે, 5 લીધલ હે। હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માંગતી, મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવેલીઓ। મારા ઘરના હાવ નિર્દોષ છે, મન ફાવે એવી પબ્લિક વાતો કરે। મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને, કોઈ મેરા લેવા ગા ને, એ હાવ બીએગા। એ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તારે કે જલ્દી રૂપિયાનો મેળ કર। મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધાય મેરે ભલાયું કર્યું બરાબર। રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી, મને ચોથે દી ખબર પડી કે ના છે। હું બીએ ગઈ હતી,
હું કોઈની કે નથી હકતી અને એ મારા મેરા મર્યા સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે મમ્મી કઈ એમાં જાઉં જલાલી વાળા ને રૂપિયા વાળા ને બીજા નંબરમાં એવડા મોટા માણસ છે મને બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી હે તમારા મેરા એટલી જ મદદ માંગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હાટું હેરાન કરવા આવી છે તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા 3 જણા ઈ છે ને સૌથી હું છે અમારા શિયારનો જીવ જાહે જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં હું બધાની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં મન ફાવે એવી વાતો કરે કરોડો અબજોની મારા મેરા કઈ હે નહીં તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે કોઈ વસ્તુ નથી મારા મેરા હું એ થાકે ગઈ હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલીઓ ભલાઈ એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેને કીએ હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ એને વાહે હું અડધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને વાહે છે હું કે મારે એના હાટું જીવવું અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીથી અને કઈ નિર્ણય નથી લઈ શકતી કઈ બોલે નથી શકતી જ્યાં જડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું નથી 10 ના 20 સડાવ્યા 20 ના પૈસા સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા મારા મેરા કઈ હેજ નહીં હું દે હગા હું આ ઇઝરાયલમાં મિતા પેલેટનું કામ કરા મી બૂસ મારે હું ભાગે નથી ગઈ હું બી કોઈના બૂસ નથી માર્યા કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મીણી પણ મને મારા ઘરનાવની બસાવો એ હાવ નિર્દોષ માણસ છે એની કોઈ વસ્તુની કોઈ કીધું ને કોઈ દીધા ને લીધા ને અને એને આજ 15-17 દીથિયાના હાલવે દીધા હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના લગ તમે ગમે ના તપાસ કરાવી લીજો અમારો કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈથી પોલીસ સ્ટેશનની પગથિયું ચડ્યું નેત કોઈથી વકીલનું પગથિયું ચડ્યા અમે કોઈ ગીંગમાં નેત કોઈ ફેરાય નેત અમે હાવ નોર્મલ માણસ છે ભલે એથી મારા ઘરનાવની બસાવેલીઓ એટલું જ નહીં લીલુબેન ઓડેદરા અને તેમનો જે આ દીકરો છે એ લોકો વચ્ચે પણ જે વાતચીત થઈ હતી એનો પણ એક ઓડિયો સામે આવ્યો છે હવે એ ઓડિયો ઉપર પણ નજર કરીએ કાલ લગનમાં કરી દીજે હું પૈસાની સગવડમાં છે કે આજ કેટલા દીથિયાની તમારા હાટું થઈને કરા બરાબર કે તારું 12મું ધોરણ બગડે પાછું કામ તારું નડે ખબર તું એક કસરાની કીધી હોય કે તમે કરી આવજો દાદા તું મને લંડન આવી વાત પકડ પછી 4-5 જગ્યાએ તું દોરી કપડે ભાઈ માં છે માં હે ને ગુસ્સાવાળું થઈ જાય અમે બધાને એને કે મદદ કરો માં હે ને દીકરા હાટું થઈને ધોળે તાર થાય સમજાણું મારું પેટ ભરે તારું 12મું ધોરણ બગડે બરાબર હું તમને ગમે ક્યાંથી રૂપિયાની સગવડ કરે ને હું તમને કાઢવા માંગા પણ રણજીત હું બધાના પગ પકડા રૂપિયા હાટું થઈને બરાબર પણ મદદ થાય તો થાય ને લંડન વાળા તું મને કહેતી હતી ને કે 20 લાખ કરે તો એના 20 લાખ લઈ લે ને બીજા પ્લોટ દે દિયા પાસે એટલે આઠી અમની જવા દે છે અને હેને કામ કરો કાલ ઓલા મોકલી દો એટલે જમીનમાં સાઈન થઈ જાય લટી વીઘા આવી જાય ને 3-4 પ્લોટ હે ઈ આને દઈ દો એટલે અટાણા નીકળવાનો રસ્તો થઈ જાય ભાઈ બાઈને નીકળીને કરજો કઈ પણ ભાઈ એક યાદ રાખજે મરવાનો દેતો ભાઈ મારવાનો દેતો મારવાથી ભાઈ મારો દીકરો હાવ એટલે હાવ નાનો હે જો હું તો હવારથી બપોર સુધી હવારથી બપોર સુધી હોતો હોય તાની સર્વિસ કરી નાખે હવારમાં બપોર પછી હું હોય તો મારવા ન દઉં ના પાડો ભાઈ રેવા દો ભાઈ છોકરું હોય ભાઈ મારવા ન હોય એમાં ભાઈ કઈ મારવા એ નહીં મારી વાત સાંભળો મારવાનો એ કઈ અધિકાર છે નથી આપણે સમજીએ પણ હવે મારે તો કઈ કોઈ આડું ન પડે બધા મારવા માંડે જી આડું પડે ને ઈ દબાને જી આડું પડે ઈ પાઠા ખાય આમાં હા તો ઈ કાનભાઈ ને કંદલભાઈ ને આવ્યા ને ભાઈ હું તો ભગવાન મેરા પ્રાર્થના કરા કે મને ભગવાન રસ્તો દેખાડે મારા ઘરના છે સહી સલામત સેફ ઘેર રહીએ ભગવાન રસ્તો દેખાડે પણ આપણે હાલવું તમને રસ્તો તો કરતી તો તમે કાલ ઓલાને બોલાવ્યો લઠી વીઘા લખી દે ને 3-4 પ્લોટ દઈ દો ને 2 મકાનો પીડાવી દઈ દો એટલે ધણાઈથી નીકળવાનો રસ્તો થઈ જાય ભાઈ વાહજી ઘટતી રકમ હોય ને એમાં સમજી લેવાય રવિવાર પહેલા અમાર મેરા કામ ભાઈ આજુ કઈ છે વરે લાંબી
અમારે મેં જે છે ઈ તો કીએ હમી આ ખેતરનું તો કીએ ને ભાઈ તું કહેતો હતો કે 10 લાખનો વીઘો 10 લાખનો ને અમારે ના ભાવ હાલે હા એ આ બધા હે ભાઈ કોને કીધું કેટલા નો વીઘો અલ્યો હે 20 લાખ રૂપિયા વીઘો હોય ને છે ના ઓલા બાજુમાં જ હુનારાવી લીધા ને ડ્રીમ વિલા બનાવ્યા ને ના ભાવ ઈ ગમ અટાણે છે પેલા નતા અટાણે તો ભાવ હે તો ખેતર અઢી વીઘા દીએ તો ભાઈ 60-70 લાખ તો થાય ને 50-60 લાખ તો થાય ને હા તો 50 લાખ રૂપિયા તો થાય ને તો 50 લાખમાં તો તમને નો છોડે હગે ગામ ખેતર અંદર છે ને અરે ગાડી નથી જાતી અટાણે ના ગોલા આવ્યા હતા ઈ જ બધા કહેતા હતા ગાડી ને જ જાતી રણજીતભાઈ અઠાણે આપણું કેવડું હે 2 વીઘામાં તો 98 હે બધું ઈ 2 વીઘડિયું પણ 2 વીઘડિયું નહીં કેટલા 2 વીઘા તમારે રૂપિયા 40 લાખ આવે અટાણે 40 50 લાખ આવે તો ભાઈ 50 લાખમાં ઘરના તો સેફ રહે હગે ને ઘેર બહાર નીકળે હગે ને એ તો કે 40 લાખ રૂપિયા તમે ગણો અટાણે ઈન બાકીના પ્લોટો મૂકી દો 20-30 લાખ રૂપિયા પ્લોટ ના આવે તો 60-70 લાખ રૂપિયા થયા તો તમે ભાઈ આરામથી નીકળી જાવ હા બાકી મુદત માગી લેવાય ભાઈ આવતા કે તમને પૈસા આપી દે હા ગણા મુદત તો જામાં ધીરે ધીરે કમાઈને દેવી પડે બીજી તો કઈ આવક છે નહીં 30 તારીખ ની લેજો હા જો 15 ફોટા નો પડે પાછા લે 30 તારીખ ની લે ભાઈ હવે આજકાલ કોઈ આડું નહીં આવે આજકાલ અમે નહીં આવી બીજા જ આવે સીધું હવે આઈ નહીં આવવાનું થાય ઓલા ઘેર જવાનું થાય આ એસી માં નહીં ના એવાને પંખો ગાર્ડન મારીએ ને હાલો ખાધું રણજીત તમે ખાધું હા ખાધું રાખા ધ્યાન રાખજે જ્યારે આ વિવાદ સામે આવ્યો આ જ વાતને લઈને અમારા એડિટર ગોપી ઘાંગરે સીધો જ સંપર્ક કર્યો હતો હિરલબા જાડેજાનો અને તેમના દ્વારા આ જ ઘટનાને લઈને એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે હવે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળીએ આપણી સાથે અત્યારે હિરલબા જાડેજા જોડાયા છે હિરલબા આ લીલુ ઓડેદરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તમારા ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે બેન આરોપ તદ્દન પાયા વિહોણો છે આના વિશે અમે લોકો કાંઈ જાણતા નથી કે અને એના હસબન્ડને પણ આજે જે કોઈને મળવું મળી શકે કોઈ પણ પ્રકારનું અપહરણ કે આવી કોઈ વાત છે જ નહીં ઉલટાની એ ભાઈને આ લીલુબેને ખૂબ જ અહીંયા ઇન્ડિયામાં લગભગ 20 થી 30 કરોડ રૂપિયાનું દેવું કરી નાખ્યું છે લોકોના પૈસા ચાઉ કરી ગયા છે અને એના પતિને એના દીકરા બધા તકલીફ પડતી એ લોકો મારી પાસે આવ્યા હતા મેં એ લોકોને આશ્વાસન આપ્યું લીલુબેન સાથે પણ વાત કરી બરાબર ત્યાર પછી એ લોકોને એમના ઘરે મોકલી દીધા અને એ વાતને પણ ઘણા બધા દિવસ થઈ ગયા છે પણ લીલુબેન કહે છે કે તમારા દ્વારા એમને ટોર્ચર કરવામાં આવે એમના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું તો પછી પોલીસે ફરિયાદ લીધી હોય મારી સામે કેસ કર્યો હોય ને બેના પણ આ આખા મામલાની અંદર તમને શું લાગી રહ્યું છે કે કેમ તો તમારું નામ ઉછાળવામાં આવી રહ્યું છે મારું નામ એટલા માટે ઉછાળવામાં આવ્યું છે કે અમારી સામેના પક્ષના વિરોધી ગ્રુપ હોય ને એ લોકોને એમ થાય કે કોઈ પણ રીતે હિરલબાનો ને કઈ રીતે આપણે બદનામ કરી શકીએ એવો એક આશય મને અત્યારે દેખાઈ ગયો છે કારણ કે પ્રેસ સુધી પહોંચાડવા માટેની જે કોઈ લોકોએ વ્યવસ્થા કરી આ મેસેજ એના દ્વારા મને એટલું સમજણ પડી કે ઠીક આ આપણે વિરોધી પક્ષના લોકો છે અને એટલું હું સમજુ છું હિરલબા અમારી સાથે વાત કરવા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર